रोम रोम भाइयों। जय माताजी, महादेव महादेव। केम छो मित्रो? आशा छे के तमे मजामां ज हशो। तो आपणे नाई धोई कम्प्लीट થઈ ગયા। હવે આપણે બનાવવાના છે બટેટા પૌવા, કેમ કે હજુ નાસ્તો કરવાનો બાકી છે અને આ બે લોકો જો અહીંયા વાંચે છે, બધું પગરણ પથારી કરીને મૂક્યું છે વાંચવાનું। તો આપણે બનાવી લઈએ બટેકા પૌવા। જો બટેકા બનાવવા માટે આપણે લઈ લીધી ડુંગળી, બટેકા અને ટમેટું। એના માટે આપણે લઈ લીધો લીમડો, બટેકા પૌવા ધોવાના હજુ બાકી છે, ચટણી, મીઠું, હળદર, તેલ, હિંગ, રાઈ, જીરું, તેલ અને આ સમારેલી બધી વસ્તુ। હવે આપણે કરી દઈએ ગેસ ચાલુ અને મૂકી દઈએ તેલ। આપણે નાખી દઈશું એમાં તેલ। તેલ થઈ ગયું તો હવે આપણે નાખી દઈશું રાઈ, પછી એમાં નાખી દઈશું જીરું, પછી એમાં નાખી દઈશું લીમડો, પછી એમાં નાખી દઈશું હિંગ, પછી એમાં નાખી દઈશું બટેકા। જો મિત્રો બટેકા ફ્રાય થઈ ગયા એવું લાગે, હવે આપણે એમાં નાખી દઈએ ડુંગળી અને ટમેટું। થોડીક વાર એને પાકવા દેવું। હવે આપણે એમાં નાખી દઈશું નમક, પછી એમાં નાખી દઈશું હળદર, થોડીક વાર પાકે તો આપણે આ પૌવાને પેલા ધોઈ લઈએ। જો મિત્રો આ પાકી ગયું એવું લાગે છે। હવે એની અંદર આપણે નાખી દઈએ પૌવા। હવે આપણે એમાં નાખી દઈશું ચટણી। नो 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 અમને તો તીખું બહુ ભાવે એટલે અમે નાખશું ચટણી વધારે। આપણે જેવું ભાવતું હોય એવું આપણે કરવાનું। મિત્રો બની ગયા, હવે આપણે એને ખાઈ લઈએ। મિત્રો હવે આપણે બેસી જાય વાંચવા, નહીં વાંચવા નહીં, ગણવા, કેમ કે આજે ગણવાનું છે આપણે ગણિત। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 में इतनी अच्छी पार्टनरशिप चल रही थी। हो भाई मारो, मुझे मारो। नहीं यार मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है। नहीं ये આપણે લઈ લીધી ગણિતની બુક અને એમાં આપણે ગોળ ગોળ કરી લીધા મીંડા। એ છે બધા આઈએમપી, એમાંથી આજે આપણે 2-4 ચેપ્ટર કરી નાખીશું। અને આ આપણે લઈ લીધી સ્લેટ। આ સ્લેટમાં આપણે આ પેન વડે આપણે દાખલા ગણવાના છે આમાં। તો હવે આપણે વર્ગી જઈએ દાખલા ગણવા। रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का। મિત્રો આપણે જઈએ છીએ ટોસ લેવા, કેમ કે મને લાગે કે ભૂખ વાંચતે વાંચતે એમાંય પાછા ગણિત ગણતો હોય એટલે ભૂખ તો એવી લાગે ને વાત ન પૂછો, હું જાઉં છું ટોસ લેવા। મારે એ છે લારી, એ છે ટોસ આજે લેવાના છે, કેમ કે મને લાગી ભૂખ, આજે મારે ખાવાનો વિચાર છે દૂધની ટોસ। આપણે લઈ જે મિત્રો આપણે આવી ગયા છે ટોસ લઈને। એક બે ગાયને ખવડાવી દઈએ, ખાઈ જા। તો મિત્રો આ ઢોર મૂંગા કેટલું સમજે, એને એકવાર ખાલી રોટલો કે ગમે એ વસ્તુ ખવડાવી હોય ને કોઈ દી ભૂલતા નથી। અને અત્યારના એક માણસ છે ગમે એટલું એનું રાખશે ને તો એને કોઈ કિંમત નથી। बात तो सही है। હું જાડવે પહોંચવા આવ્યા દુકાને, આપણે પહોંચી ગયા છાસ, દૂધ અને બટકી માટે બિસ્કિટ લઈને। वाओ હવે ખાઈ લઈએ, થોડુંક હાલતું કરી દીધું હાલતું ખાવાનું। અસર લાગે, ટ્રાય કરજો, મજા આવે। देखा आपने लापरवाही का नतीजा है। પૂજા થઈ ગઈ,
હવે આપણે પાછા બેસી જાય ગણિત કરવા. अभी मजा आएगा ना भिड़ो. તો હવે આપણે વર્ગી જઈએ રસોઈ બનાવવા, કેમ કે હવે થઈ ગયો છે બપોરનો ટાઈમ અને હવે બનાવવાનું છે જમવાનું. તો આજે આપણે બનાવવાના છે મગનું શાક. તેના માટે આપણે મૂકી દઈએ મગ બાફવા. આ લઈ લીધું આપણે કુકરમાં પાણી, આ લઈ લીધા મગ, આ લઈ લીધું મીઠું અને હવે આપણે ચાલુ કરી દઈએ ગેસ. હવે આ મૂકી દઈએ. હવે કુકર માં પાણી થઈ જાય ગરમ, પછી આપણે ઓરી દેવું મગ, પછી થોડુંક નાખી દેવું નમક, જેથી કરીને મગ છે વેલા બફાઈ જાય. જો આપણું પાણી થઈ ગયું. હવે આપણે એમાં નાખી દઈશું મગ, પછી આપણે એમાં નાખી દઈશું આ નમક, જેથી કરીને મગ વેલા વેલા બફાઈ જાય. જો આપણે ઢાંકી દીધું ઢાંકણું અને થોડીક વાર રહેવા દેવું. હવે તો મિત્રો વાંચતે વાંચતે બટકી હોઈ ગઈ. બિચારીને કેટલી નીંદર આવતી છે. વાંચી વાંચી બધી માં બગડણ કરી દીધો, એટલું વાંચે બિચારી. અને આપણી જાડી જો એને તો લેક્ચર જ આવતો હોય, જયારે જો ત્યારે ઈ ફોન જોતી જ ન હોય, સેજે ફોન જોતી જ નથી આ છોકરી. એટલી ડાઈ છે ને કે તમે વાત ન પૂછો. નોકરી વાંચ વાંચ જ કરે, વાંચ વાંચ જ કરે. અને જો એકા ચાલુ થઈ ગયો. જો મિત્રો આપણા મગ બફાઈ ગયા, મસ્ત બફાઈ ગયા. હવે આપણે અલગ કરી લેવું પાણી અને મગ. અને અહીંયા આપણે બધું લઈ લીધું મગ વઘારવા માટે. લીમડો, તાલપત્ર, રાઈ, શું છે આને શું કહેવાય ભૂલાઈ ગયું મને, ઓલું કે શું કહેવાય હિંગ, પછી આ નમક, આ જીરું, આ ચટણી, આ હળદર અને આ છે ધાણા જીરું. હવે આપણે બનાવી લઈએ એની પેસ્ટ. મિત્રો આપણે આમાંથી મગમાંથી પાણી અલગ કરી લીધું અને એ જ પાણી લઈ લીધું પેસ્ટ બનાવવા. કેમ કે જો અલગથી પાણી લઈએ ને તો મગની જે મીઠાઈશ હોય ને એ મીઠાઈશ વહી જાય અને સાદું પાણી આવી જાય, એમાં બહુ એટલું ખાસ કઈ સારું બને નહીં. એટલે આપણે છે ને મગ બાફવું હોય ને એ જ પાણી થોડુંક અડધો ગ્લાસ વધારે મેલી દેવાનું, એ પાછું એ અલગથી નીકળી જાય. અને એમાં પાછી એની પેસ્ટ બનાવી નાખવાની અને એને પાછી પકવી નાખવાની અને પછી એમાં મગ નાખી દેવાના. તો આપણે એ જ લઈ લીધું અને હવે એમાં આપણે ચટણી, હળદર એ બધી મસાલો નાખી દેવું ને પછી એનો વઘાર કરી નાખીશું. પછી પાકી જાય પછી એમાં આપણે મગ એડ કરી દેવું. તો પહેલા આપણે એની પેસ્ટ બનાવી લઈએ. એની પેસ્ટ બનાવવામાં આપણે પહેલા નાખશું ચટણી, જેટલું તીખું ખાતા હોય એટલી ચટણી નાખવાની. અમે તો ફૂલ તીખું ખાઈએ એટલે આપણે આજ નાખીએ. પછી એમાં નાખવાની હિંગ, પછી એમાં નાખવાની હળદર થોડી, એટલું નાખી પછી એને હલાવી નાખવાનું. હલાવી અને પછી આપણે એનો આપણે હવે એનો વઘાર કરી લઈએ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. આપણે શાકનો વઘાર કરી નાખીએ. એના માટે આપણે મૂકી દીધું કુકર અને એમાં નાખી દીધું તેલ. બધી વસ્તુ તૈયાર થઈ ગઈ અને આ બાજુ જાડીએ કરી નાખો લોટ બાંધીને તૈયાર. એ કરશે 2 ગાયની ને કૂતરાની અને 4 બનાવશે બટકી માટે. આજે અમારા બેને ખાવાના છે રોટલા, તે બનાવશે 2 રોટલા અને કરશે 4-5 રોટલી અને હું બનાવીશ મગનું શાક. આપણું તેલ થઈ ગયું. હવે આપણે એમાં નાખી દઈએ રાઈ, હવે નાખી દઈએ જીરું, હવે નાખી દઈએ તાલપત્ર અને લીમડો અને હવે નાખી દઈએ આ વઘાર. ઓ ભાઈ ભાઈ ભાઈ, હવે આ વઘાર લાગી ગયો. હવે આ થોડીક વાર આ ચટણી પાકી જાય પછી આ નાખી દેવું એમાં મગ. આ ચૂલો હવે કરી દઈએ ચાલુ અને અહીંયા મૂકવાની આપણે આ મગની વઘાર અને અહીંયા મૂકી દઈએ આપણે બીજી તાવડી અને અહીંયા ચાલુ કરી દઈએ આપણે આ
રોટલી. જો મિત્રો આપણે જાડીએ બનાવી નાખી 2 નાની નાની રોટલી, અને આ બાજુ આ પાકી ગયું. તો હવે આપણે એમાં નાખી દઈશું મગ. મસ્ત ઘાટું ઘાટું થઈ ગયું રસો. હવે આપણે એમાં નાખી દઈએ મગ. હવે આને થોડીક વાર ચડવા દેવું, અને આ બાજુ થઈ ગઈ રોટલી 2. પાકી ગઈ 2. હવે જો જાડી એક કરી રાખી, બીજી થઈ ગઈ, એક્સ્ટ્રા કરી રાખીએ. છોકરી બહુ કામટી છે. નાખી દીધી. હવે એને પકવી લેશું આપણે. હા, બહુ ગરમી થયો. અત્યારે વરસાદી માહોલ છે, પણ વરસાદ આવતો જ નથી. ક્યારે આવશે? જો મિત્રો જાડી રોટલી જાડી ફૂલી ગઈ. અને અહીંયા આપણું શાક પાકી ગયું. હવે આપણે એમાં નાખી દઈશું ધાણા જીરું, અને હવે એને ઉતારી લેવું. અને આ બાજુ થઈ ગઈ આપણી ફર્સ્ટ રોટલી. જાડીના બીજી રોટલી પાકે, ત્રીજી થઈ ગઈ, ચોથી થઈ ગઈ, છેલ્લી. અને હવે બનાવશે જાડી રોટલા. कैसा लगा मेरा मजाक? જો મિત્રો જાડી શરૂઆત કરી દીધી છે રોટલાની, અને હવે આપણે વર્ગી પડશે રોટલો બનાવવા, જેમ છાણા થાપતી હોય એની જેમ. તો આપણે જાડી બનાવી દીધો રોટલો. વાહ જાડી વાહ. આપણે હવે નાખી દઈએ, અને હવે આપણે આને પકવી લઈએ. જો મિત્રો આપણો એક રોટલો પાકી ગયો, મસ્ત કડક કડક થઈ ગયો. હવે આપણે આને પકવી નાખીએ. આપણો આ છેલ્લો રોટલો પાકી ગયો, અને આ તો ફૂલો. હવે આપણે બેસી જઈએ ખાવા, કેમ કે બધી વસ્તુ બાંધી ગઈ. હવે બેસી જઈએ જમવા. આપણે હવે ખાઈ લઈએ. જો મિત્રો આપણે લઈ લીધું મગનું શાક, છાસ, ડુંગળી ને રોટલા, કઠોળ અને ડુંગળી અમારા ફેવરેટ છે. અમે કાયમી કઠોળનું શાક કરીએ અને કાયમી ડુંગળી ખાઈએ, કેમ કે કઠોળ અમારા ઘરના થાય, કાયમી ખાવાના. અને કઠોળમાં શું હોય? પ્રોટીન હોય કે મને ખબર નથી શું હોય, પણ એવું કહેતા હોય બધા કે ખાવા સારા, તો અમે ખાઈએ. આપણે કરી દીધું ખાવાનું ચાલુ. શાક સારું બને, તમે ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમતી હોય તો પછી મને કહેજો કે સારું બને કે ન બને. અને એની સાથે કાચી ડુંગળી ખાવાની ટ્રાય કરજો. ન મજા આવે તો તમે મને કહેજો. મિત્રો આપણે ક્યારનું ખાઈ લીધું, અને હવે આવે નીંદર. તો આપણે હવે સૂઈ જઈએ. આસરે જવા માટે નાઈ ધોઈને આપણે થઈ જઈએ તૈયાર. આપણે થઈ ગયા તૈયાર, અને હવે જાય છે ક્લાસમાં, કેમ કે આજે જવાનું છે વહેલું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ મહાદેવ, ટાટા બાય બાય.